અને એવો જોડ કર્યો, એવો યોગ કર્યો કે ભાગવતજીનું સ્વરૂપ ધારણ કરી આપ અહીં બહાર મંડપમાં પધાર્યા. એકવાર મહાપ્રભુજીએ કહ્યું શ્રીનાથજી કે બાવા મારી ઈચ્છા છે કે આપ વૈષ્ણવના ઘરે ઘરે પધારો, ઘરે ઘરે બિરાજો. શ્રીનાથજીએ કહ્યું, ઠાકોરજીએ કહ્યું, આ શું વાત કરો છો વલ્લભ? મારી તો પ્રતિજ્ઞા છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજને છોડીને એક ડગલું પણ હું બહાર જતો નથી. અને મહાપ્રભુજી તો કહે કે ના, મારી ઈચ્છા છે કે આપ જે જે જીવને હું બ્રહ્મ સંબંધ કરાવું એ દરેકના ઘરે આપ પધારો. અને ઠાકોરજી કે મારી પ્રતિજ્ઞા છે, વ્રજ સિવાય હું ક્યાંય રહેતો નથી અને વ્રજની બહાર જતો નથી. બહુ ચર્ચા ચાલી ત્યારે મહાપ્રભુજી સમાધાન કાઢ્યું, ચલો મારી એ વાત રહી જાય ને આપની એ વાત રહી જાય તો શ્રીનાથજી કે એવો શું રસ્તો? મહાપ્રભુજીએ કહ્યું, એક ઉપાય કરીએ કે બંનેનો સમાધાન થઈ જાય, આપનું વ્રજવાસે ન છૂટે ને મારું વચને રહી જાય. એનો શું રસ્તો? તો મહાપ્રભુજીએ કહ્યું કે એક જ રસ્તો છે કે આપ જેના ઘરે હું પધરાવી દઉં એ ઘરને જ વ્રજ બનાવી દો, એટલે આપનો વ્રજવાસ નહીં છૂટે અને મારું વચન પણ રહી જશે. તો એવા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી સમગ્ર વડોદરા નગરીના વૈષ્ણવજન પર કૃપા કરવા માટે આ ઘીવાલા પરિવારને નિમિત્ત બનાવ્યા. અને એક સુંદર સુયોગ, કારણ કે આ કથા ખરેખર તો બીજે ક્યાંક થવાની હતી અને મનોરથ થતો જો ઠાકોરજીની ઈચ્છા સિવાય સ્થાન, સમય અને સંજોગ એ તો પ્રભુ જ નક્કી કરે છે. આપણે ગમે તેટલું કરી લઈએ પણ આપણું ચાલતું નથી. એની જ્યાં ઈચ્છા હોય એ સ્થાન, જો લૌકિક તો આપણી મહેનતથી મળી જાય પણ અલૌકિક તો કૃપા વગર સંભવ નથી. મહેનત કરીને પુણ્યના ઉપાયો છે શાસ્ત્રોમાં. શાસ્ત્રોમાં અનેક ઉપાય બતાવ્યા કે આ કરો તો પુણ્ય મળે, આ દાન કરો તો પુણ્ય મળે, આ યજ્ઞ કરો તો પુણ્ય મળે. પુણ્યના ઘણા બધા ઉપાય બતાવ્યા પણ કૃપાનો કોઈ ઉપાય નથી. કૃપાનો તો યમે વૈશે વૃણુતે તેન લભ્ય. પ્રભુ જેના વર્ણનો વિચાર કરે, જેના પર કૃપા કરવાની ઈચ્છા કરે એના પર જ કૃપા થાય. જે વ્યક્તિને નિમિત્ત બનાવવો હોય એ જ નિમિત્ત બને. જે સ્થાન પર કથા શ્રવણ કરવાની પ્રભુની ઈચ્છા હોય ત્યાં જ શ્રવણ થાય. તો આ વડોદરા નગરી આજે પુનઃ ધન્ય બની શ્રીનાથજી બાવા ભાગવતજી રૂપે અહીં પધાર્યા છે. આ શ્રદ્ધાવાન નગરી જ્યાં અલૌકિક આયોજનો થતા જ હોય, વૈષ્ણવ ઉત્સાહથી એમાં ભાગ લેતા હોય અને આજે પુનઃ એક સુયોગ ભગવત કૃપાને કારણે આપણને સૌને મળ્યો. હું તો વારે ઘડીએ કહું, કૃપા વગર કંઈ પણ સંભવ નથી. દરેક અલૌકિક આયોજનમાં કૃપા જ કારણ છે. આપણી મહેનત, આપણો દ્રવ્યનો ખર્ચ, આપણો સમયનો ભોગ એ બધું જ ગૌણ છે. મૂળ છે કૃપા. સ્વયં માનસમાં પણ, રામચરિત માનસમાં પણ ગાતા કહ્યું, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા
न होई और राम कृपा बिन सुलभ न सोई. ભગવાનની કૃપા થાય. આપણે તો ઘણી બધી વસ્તુમાં કૃપાનો ઉપયોગ કરતા હોઈએ. નવી ગાડી આવી તો કૃપા, નવું મકાન બન્યું તો કૃપા, કંઈક કામ થઈ ગયું તો કૃપા. આ બધું જ કૃપા છે, પણ આ બધી જ પ્રભુની સાધારણ કૃપા છે. પ્રભુની વિશેષ કૃપા જ્યારે પ્રભુ કરે ત્યારે લૌકિક પદાર્થ નથી આપતા, ત્યારે પોતાનો સત્સંગ આપે છે. પ્રભુ જ્યારે સાધારણ કૃપા કરવાના હોય ત્યારે કે લઈ જા. જે વસ્તુ જે મનોકામના કરે, જે જીવ, એ વસ્તુ આપીને કે તું લઈ જા, તું લઈ જા, તું લઈ જા. અને જ્યારે પ્રભુ વિશેષ કૃપા કરે ત્યારે એમ નથી કહેતા કે લઈ જા, ત્યારે તો કહે છે આઈ જા. આવ, મારી શરણમાં આવ, મારા ગુણોના ગાન કર. આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ. 7 દિવસ સુધી 4 કલાક શ્રી પ્રભુને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવાની છે, ગુણગાન કરવાના. આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે. આપણે એમ માનતા હોઈએ કથા શ્રવણ કરીને કૃપા થશે, સેવા કર્યા પછી કૃપા થશે, પાઠ કરીશું તો કૃપા થશે, માળા કરીશું તો કૃપા થશે, વ્રજમાં જઈશું તો કૃપા થશે. પણ હું કહું છું ના, કૃપા થશે તો માળા હાથમાં આવશે, કૃપા થશે તો પાઠ કરવાની ઈચ્છા થશે, કૃપા થશે તો કથામાં બેસી શકશો, કૃપા થશે તો વ્રજમાં જઈ શકશો. વ્રજમાં જયા પછી કૃપા નથી, કૃપા થશે. કારણ કે ઘણા એવા હોય છે ટિકિટ કરાયું હોય, પાકું રિઝર્વેશન હોય, પણ જે દિવસે જવાનું હોય એ જ દિવસે બીમાર પડી જાય અને ટિકિટ કેન્સલ કરાવી પડે. યા પછી એની ટિકિટમાં બીજો જાય પણ એને તો ન જ જવા મળે. કૃપા એ તો મૂળમાં છે. કૃપા થાય તો વર્ષોથી એ જ માળા કબાટમાં પડી હોય પણ ક્યારેક એ માળા હાથમાં લેવાની કૃપા થાય તો શું, આખી જીવન આમ 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 કરવામાં જાય છે, આંગળીઓ ફરી જાય ને આમ 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 કરતો થઈ જાય. એ જ કૃપા. ફરવાની જ વાર છે ને આંગળીઓ. એ જ કથામાં શ્રવણ કરીએ, વાત આપણે કાનમાં પડે. કથામાં સાંભળ્યું કે રોજ મંદિરે દર્શન કરવા જવું જોઈએ, અને એ જ વાત દિમાગમાં ફરતી હતી, મંદિરે જવું જોઈએ, જવું જોઈએ. હવે આ બુદ્ધિ અને પગમાં કેટલો અંતર છે? આપણી બુદ્ધિ અને આપણા ચરણમાં અંતર કેટલો? 5 ફૂટ, 5.5 ફૂટ. પણ આ બુદ્ધિની વાતને 5.5 ફૂટ અંતર કાપતા કાપતા 60 વર્ષ નીકળી જાય છે. કેટલું ડિસ્ટન્સ? બુદ્ધિ અને ચરણમાં અંતર કેટલું? 5, 5.5, 6 ફૂટ. પણ એ વાત ચરણ સુધી આવતા આવતા 60 વર્ષ નીકળી જાય. નથી કહેતા દર્શન કરતા 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા 90 વર્ષ નીકળી ગયા. ઘણા દર્શન કરવામાં તો 10 જ મિનિટ. ભગવત કૃપા સિવાય સંભવ નથી. પ્રભુ કોઈ વસ્તુ આપીને મોકલી દે એ તો સાધારણ કૃપા છે.